પરીક્ષિત મહારાજ કહી રહ્યા છે કે ભગવાન આ પરમાત્માની લીલાઓ એ મનને આનંદ આપનારી છે. પરમાત્માની લીલાઓ અંતઃકરણને શુદ્ધ કરાવનારી છે. મનને આનંદ આપી અંતઃકરણને શુદ્ધ કરાવી પરમેશ્વરને પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારી છે. આ અભિપ્રાય કોણ આપે છે? પરીક્ષિત મહારાજ આપે છે. આ ભવ ઔષધિ છે. ઔષધિ આમ કડવી હોય, પરંતુ આ ઔષધિ તો મીઠી છે. અભિપ્રાય પરીક્ષિત મહારાજ આપે છે. કોઈ પણ ડાક્ટર કે કોઈ પણ વૈદ્ય એની ઔષધિ કે દવાના વખાણ કરે, કાં તો પોતાની ટ્રીટમેન્ટના વખાણ કરે કે મેં તો કેટલાયને સાજા કર્યા, મારું તો આમ ઇન્જેક્શન લઈએ દોડતા થઈ જાય. કોઈ ડાક્ટર આવું કે કોઈ વૈદ્ય કે મેં ફલાણાનો ઉપચાર કર્યો એ તો દોડતા થઈ ગયા, આપણને એટલો બધો વિશ્વાસ ન આવે. પરંતુ એ ડાક્ટર કે વૈદ્ય એની જે દવાઓ લેનારો, એની જે ઔષધિ લેનારો દર્દી કોઈ અભિપ્રાય આપે કે ના હો, આ ડાક્ટરના હાથમાં જાદુ છે, મને જોડીમાં નાખીને લાવ્યા તને ચાલતો કરી નાખ્યો. દવાખાને આપણે ગયા હોઈએ બતાવવા માટે, ને એમાં જૂના કેસવાળા બધા દર્દીઓ બેઠા હોય, બધા સાથે વાતો નીકળે, એટલે આપણે પૂછીએ કે ડાક્ટરનું કેવું છે એમને ટ્રીટમેન્ટ? અરે કેવો હોય, એમના હાથમાં તો જાદુ છે. મને આમ સાવ ચલાતું નહોતું, પણ પગથિયા ઉતારતા કરી નાખ્યા છે. ત્યારે આપણને વિશ્વાસ વધારે આવે. આ અભિપ્રાય સુખદેવજી મહારાજ નથી આપતા, અભિપ્રાય પરીક્ષિત મહારાજ આપે છે. ગુરુદેવ, ઔષધિ તો કડવી હોય, પરંતુ આ તો મીઠી છે. અને આપણે વિચારવાનું છે કે આ દવા આપનાર, આ ઔષધિ આપનાર, આ વૈદ્ય, એ ડાક્ટર કોઈ લાલચું નથી. નહીં તો મોટા ભાગે એમ થાય કે દવાઓ કર્યા કરે, દવાઓ કર્યા કરે, દર્દી મરે નહીં અને દર્દ જાય પણ નહીં. એક વૈદ્ય રાજાના ઘોડાનો ઉપચાર કરતા હતા. ઘણા વર્ષો ચાલ્યા. જોઈએ એટલું ઘોડાને સારું ન થયું. વૈદરાજનો દીકરો પણ વૈદરાજ થયો, એને પણ વૈદ્યની બધું અભ્યાસ, એની ડિગ્રી, એની ઉપાધિ લીધી, અને એ પણ વૈદરાજ થયો. અને એણે એ રાજાના ઘોડાની ઉપચાર શરૂ કર્યો. 1 મહિનામાં તો એવા ઘોડાને આમ કરી નાખ્યો કે એના પિતાજી 8-8, 10-10 વર્ષ સુધી કશું ના થયું. એના 1 વર્ષના ઉપચારમાં ઘોડો સાજો થઈ ગયો. અને આ દીકરો પિતા પાસે આવ્યો. જોયું પિતાજી મેં કેવો ઘોડાને આમ કર્યો. પેલા લાફો માર્યો, સઠાક નહીં.
સટાકલી લાફોમાં. પેલો કે કેમ પિતાજી મારો છો? તો મારું તો શું કરું? આ ઘોડાનો તે ઉપચાર કર્યો, એવો ઉપચાર કરતા મને નહોતું આવડતું. પણ એ ઘોડાને મેં વહેલા ચાલતો કરી નાખ્યો તો તું જે વૈદ્ય થયો ને એ ન થઈ શક્યો હોય. આ બધો ખર્ચો એમાંથી કાઢવાનો. ગૌરવભાઈ, આ ઘોડાનો ઉપચાર તો હું કરી શકું એમ હતો, પણ મેં જલ્દી ન કર્યો કે તને ડાક્ટર બનાવવાનો હતો. પરંતુ આ ભવ ઔષધિને આપનાર કોઈ લાલચુ વૈદ્ય નથી. નિવૃત્ત તૃષ્ણા, જેને કોઈ પણ જાતની તૃષ્ણાઓ નથી. રૂપ ગીયમાન, નિષ્કામ, બ્રહ્મનિષ્ઠ એવા સુખદેવજી જેવા વૈદ્ય છે.